જી સાહેબ, મારું નામ હિતેશભાઈ કે કારિયા। રજૂઆત છે અને અત્યારે હડતાલ પર કર્યા છે અચાનક મુસાફરો ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યા છે? મુસાફરો તો ઘણો હાલાકીનો સામનો કરી રહ્યા છે સાહેબ। ઓછામાં ઓછી 65 થી 70 ગાડીઓ બંધ છે, જે રાજકોટની તમામ જનતા આ રીતની એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે, જેનું અમે દિલગીરીથી માફી માંગીએ છીએ। ડ્રાઈવરો છે તે હડતાલ પર કર્યા છે? અમારી કંપનીના તમામ ડ્રાઈવર અત્યારે ડેપો પર હાજર છે। અને શું કહેશો, કઈ પ્રકારની રજૂઆત છે આપની? કંપની મેં એક જ રજૂઆત છે, ફક્ત ને ફક્ત અમારું પગારને લઈને, કે જે અમે અમારા પગારને 7 થી 10 ની અંદર કંપની પાસે માંગણી કરીએ છીએ। અને સમયસર પગાર ન થતા કઈ પ્રકારની હાલાકી આપની ઘણી પ્રકારની હાલાકી વેચવી પડે સાહેબ, કારણ કે આજીવિકાની અંદર દરેક માણસ પોતપોતાના પગાર ઉપર પોતાનું ઘર ચલાવતો હોય છે। જેની એક્ઝામ્પલ તરીકે કે બાળકોની ફી હોય છે, ઘરની અંદર ઘર ખર્ચનું જરૂરિયાત મુજબની વસ્તુ હોય છે, ભાડાના મકાનની અંદર ભાડા હોય છે। અહીંયા બહારના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમી ધોરણે લોજિંગ છે, બહારને રહેવા માટેનો ઝીણો મોટો ખર્ચ છે, આ બધી મુશ્કેલી પડે છે। હાલાકી વિશે અધિકારીઓની ખ્યાલ છે કે કેમ? અમારા અધિકારીશ્રીને અમે અમારી રીતે લેખિતમાં આપેલું છે, જેણે ઉપર પણ રજૂઆત કરેલી છે। એજન્સી શું કહે છે આ મામલે? એજન્સીનો જવાબ અમારા સુધી હજી કોઈ પણ જાતનો અધિકારી સુધી પહોંચ્યો છે, અમારા સુધી એજન્સીનો અધિકારનો જવાબ પહોંચ્યો નથી સાહેબ। જો સંતોષપૂર્વક જવાબ નહીં મળે તો કઈ પ્રકારની આગામી તૈયારીમાં તો સાહેબ એવું છે કે હજી સુધી જવાબ અમારા અધિકારી કોઈ પણ એમ કહી દે કે દેટ્સ ઓલ ઓકે, એટલે અમે અહીંથી બધા હાજર છીએ અને હડતાલ સમિતિ લેવા માંગીએ છીએ।